હજુ સુરતમાં પણ આવી જ પરિસ્થિતિ સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે સુરતની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જ્યારે ગઈકાલ રાતથી જ કાળા ડિબાંગ વાદળોએ વરસાદની બેટિંગની શરૂઆત કરી દીધી છે। વરસાદ વરસી રહ્યો છે। ઓલપાડ ટાઉનની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। પોસ્ટ ઓફિસ તેમજ ઓલપાડ મુખ્ય બજારની દુકાનોમાં પાણી ભરાયા છે। ઓલપાડ તાલુકામાં સવારે 6 થી 10 માં 2 ઇંચ વરસાદ વરસી ગયો। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ પરિસ્થિતિ આવી જ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ ચૂકી છે। ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉમરપાડાની અંદર 12 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે। ઓલપાડની અંદર રાત્રે 12 થી 10 વાગ્યા સુધીમાં લગભગ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે હાલ તમે ઓલપાડના દ્રશ્ય જોઈ શકો છો કે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તેમાં ખાસ કરીને મુખ્ય માર્ગ છે, પોલીસ સ્ટેશન નજીકનો જે માર્ગ છે, જે ભટગામ રોડ પર જતો હોય છે, વિવિધ કચેરીઓ તરફ જતો હોય છે, એ માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે। વાહન ચાલકો છે, વાહન ચાલકોએ પણ ઘૂંટણસમાં પાણીમાંથી વાહન કાઢવાની નોબત આવી રહી છે। ત્યારે હાલ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઓલપાડની અંદર મુખ્ય માર્ગો છે, ઓલપાડ કીમને સ્ટેટ હાઈવેને જોડતો માર્ગ છે, જે વાહન વ્યવહારથી ધમધમતો હોય છે, પરંતુ હાલ પાણી ભરાવાને લઈને લોકો મુશ્કેલીમાં છે। ઓલપાડ મુખ્ય બજારની અંદર જે વિવિધ દુકાનો આવેલી છે, એ દુકાનોની અંદર પણ ભારે વરસાદને લઈને પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને જે વેપારી વર્ગ છે, વેપારી વર્ગો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દુકાનોમાં ભરાયેલું જે પાણી છે, એ પાણીને ઉલેચવાના પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે હાલ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી, એ આગાહી પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ જે વરસાદ છે, એ વરસાદ યથાવત છે, જેને લઈને સુરત ગ્રામ્યની અંદર જ્યાં જો ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।